ડૉક્ટર અમી મજમુદાર, શ્રી જગદેવસિંહ, શ્રી ખુશીદભાઈ, ડૉક્ટર અજય રાણા, આપણી સાથે જે ઓનલાઈન માધ્યમથી જોડાયા એવા કમલેશ સર, ડૉક્ટર મિહિર પરીખ સર, આજના આ ગ્રેજ્યુએટ સેરેમનીમાં ઉપસ્થિત ઇન્ટર્ન ડૉક્ટરના સર્વ વાલીશ્રીઓ, એ ઉપરાંત આજના આ સુંદર કોલેજના સુંદર બધા મારા સ્ટાફ મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આ પહેલી મારી મુલાકાત છે અહીંયા હોમિયોપેથિક કોલેજમાં અને સદનસીબે પહેલી જ કોલેજ કે જે કાઉન્સિલનું એક્રેડિટેશન ધરાવે છે અને 18 વર્ષની એની ઉંમર થઈ, એટલે એકદમ યુવાન, આ કોલેજ એકદમ યુવાન છે. એટલે આવી યુવાન કોલેજની અંદર એમાં તમે જે ઇન્ટર્ન ડોક્ટર્સ છો, તમે બધા તો નસીબદાર છો કે એ જ્યારે તરુણાવસ્થામાં એકદમ કોલેજ હતી ત્યારે તમે બધાએ પ્રવેશ કર્યો, એટલે કોલેજની તરુણાવસ્થાનો તમે બધાએ લાભ લીધો. હવે આજે જ્યારે આ ગ્રેજ્યુએટ સેરેમનીનો પ્રસંગ છે ત્યારે તમારી બધાની ખુશીઓ જોઈએ મને પણ બહુ ખુશી થઈ ગઈ. મારું પહેલું તો એ છે કે આ ખુશી છે એ જિંદગીભર બનાવી રાખે. માણસ છે ને એની પાસે હોય એ બીજાને આપે. તમારી પાસે ખુશી હશે તો તમે લોકોને ખુશી આપો, બરાબર? માણસની પાસે સુખ હોય તો બીજાને સુખ આપે, માણસની પાસે દુઃખ હોય તો બીજા સામેવાળાને બી દુઃખી કરે. એટલે માણસની પાસે જે હોય એ બીજાને આપે. આ ખરું કે નહીં? એટલે આ જે તમને અત્યારે આમ ખુશીથી એકદમ બધા, આમાં બે પ્રકારની ખુશી હોય. અહીંથી છૂટવાની ખુશી હોય, હાશ છૂટ્યા. સૌથી વધારે ખુશી તો કઈ હોય? હાશ પરીક્ષામાંથી છૂટ્યા, બરાબર? પણ જ્યારે આપણે આમાં શું છે, સુખ અને દુઃખ જોડે જ ચાલે, આપણને એવું લાગે અલગ છે, બરાબર? એકબીજાની પાસે છુપાઈ જ ચાલે, બરાબર? સુખ ચાલતું હોય ત્યારે પાછળ દુઃખ હોય જ, વહેલા મોડું પ્રગટ થાય. એટલે આ જિંદગીની વાસ્તવિકતા છે. અને મારી દ્રષ્ટિએ તો સુખ અને દુઃખ છે એ મનોસ્થિતિ છે. તમે માનો તો સુખ, બધું આપ્યું હોય તો લોકો રુદડા રડતા હોય તો એ બધું આપ્યા પછી દુઃખી છે. અને મેં એવા લોકો જોયા છે કે એની પાસે કંઈ ના હોય, બસ માત્ર ખુશી હોય. આ જિંદગીના સૌથી સારા માણસો સૃષ્ટિના. એટલે તમારી આ બધી ખુશી છે એ અકબંધ રાખો, એવી પહેલા તો શુભકામના. બીજી, મારા પહેલા બી કહેવાયું છે પણ આ રિપીટ કરવાનો વાંધો નહીં, કે તમે અહીં સુધી જે પહોંચ્યા છો એમાં સૌથી કોઈ જવાબદાર હોય તો એ તમારા માતા પિતા છે, બરાબર? એટલે હંમેશા એને કેન્દ્રમાં રાખજો, એનું હંમેશા ધ્યાન રાખજો. પછી જો એક વ્રત લઈ શકો તો આજે તો શું છે કે તમે આ ગ્રેજ્યુએટ સેરેમનીમાં એવું હોય, આજે તમારો શપથ લેવાનો પ્રોગ્રામ છે, તો એક જો વ્રત લઈ શકો, શપથ નથી લેવડાવતો, એક ગુરુ પૂર્ણિમા આવે, દર ગુરુ પૂર્ણિમા, ત્યારે તમારા જીવનમાં જે લોકોએ ભાગ ભજવ્યો હોય એને મનથી યાદ કરવાનું. કશું આપી દેવાનું નથી, આપવાનું નથી કહેતો. 10, 15, 20 મિનિટ ખાલી શાંતિથી તમે એને યાદ કરજો કે ભાઈ મારા બચપણમાં જે મને મા બાપે આવી રીતે સાચવ્યો,
પછી મારા સ્કૂલિંગમાં પ્રાઇમરીમાં મને આવા સારા ટીચર મળ્યા, ખાલી એને યાદ કરો. પછી તમે પ્રાઇમરી, પછી સેકન્ડરી, હાયર સેકન્ડરી, એમાં જે શિક્ષકો જે તમારા જીવનમાં પ્રભાવ પાડ્યો છે એ શિક્ષકને યાદ કરો. એના કયા ગુણોએ તમારા જીવનમાં પ્રભાવ પાડ્યો એને યાદ કરો. એવી રીતે તમે કોલેજમાં મેં હમણાં જોયું કે કમલેશ સર, પછી મિહિર સર, પછી પેલા મેડમ આવે, એમનું નામ મારે લખવા આવે, હેમાબેન, તો તમારા મોઢા ઉપર આમ સ્માઇલ દેખાતું હોય. એટલે મને લાગ્યું કે ભાઈ આ લોકો તમારાથી કનેક્ટ છે એમ. આમાં છેડા આપણે ક્યાંય હોય તો તરત ખબર પડે, આમ કરંટ આવે તે. એટલે એ ટેસ્ટિંગ હતું કે લોકો તમારાથી કનેક્ટ છે. તો આવા જે લોકોથી તમે કનેક્ટ થયા અત્યાર સુધીમાં, એવું દર વર્ષે પછી તમે પ્રોફેશનમાં જશો ત્યાં બી ઘણા લોકોથી તમે પ્રોત્સાહિત થશો. તો એવા બધા લોકોને યાદ કરો, એના એ સદગુણો યાદ કરો. આમાં શું છે, તમે જેવું બધું યાદ કરશો, વિચારશો, માણસ જેવું વિચારે એવો બની જાય. અને તમે શું છો ને એ તમારે નક્કી કરવું હોય ને, તો તમારે ખાલી જોવાનું તમને વિચારો કેવા આવે, તમે એવા છો. માણસ કેવો છે, તો માણસને જે વિચારો આવે છે એવો છે, કારણ કે એ વિચારો આવે એવું બનવાનો છે. હવે આપણે તો ખાલી એટલું જ નક્કી કરવાનું કે આપણે કેવા બનવા, એવું આપણે વિચારવાનું. આપણે જેવું બનવું છે એવા લોકોના સંપર્કમાં આપણે રહેવાનું. અને મોટા ભાગે આપણે જે ભણીએ છીએ, બરાબર, વાંચેલી વસ્તુ છે, વાંચેલી વસ્તુ પરીક્ષા સુધી યાદ રહે, બરાબર. પછી કોઈ વિડીયો, ઓડિયો કંઈ જોયું હોય તો એનાથી થોડો વધારે વખત યાદ રહે. પણ તમે જે જાતે કરેલું છે, તમે જે અનુભવેલું છે, એ જિંદગીભર યાદ રહેશે. અને એ જે તમારા અનુભવ છે, તમારે જાતે કરેલું કામ છે, એ જ તમારું ઘડતર કરશે. એટલે હવે જ્યારે તમે સામાજિક જીવનમાં પગ મૂકો છો ત્યારે તમે જાતે બધું કરવાનો પ્રયાસ કરો. તમારે તમારા મદદનીશ, તમે બધા ડોક્ટર છો એટલે તમારો સપોર્ટિંગ સ્ટાફ તમને જોઈશે. તો સપોર્ટિંગ સ્ટાફ પાસે જે કામ કરાવવું છે એ પહેલા તમે જાતે કરો. એ તમને આવડવું જ જોઈએ. એનાથી શું થશે કે તમારી પાસે જે સપોર્ટિંગ સ્ટાફ આવશે એ જરૂરી નથી કે એ ટ્રેન થયેલો જ હોય, પણ તમને એનું ઘડતર કરવાનો મોકો મળશે, એને શીખવાડો. તમને આવડતું હશે તો શીખવાડો. એટલે ડોક્ટર તરીકે જ્યારે પ્રેક્ટિસ કરવા બેસો છો ત્યારે તમારો જે સપોર્ટિંગ સ્ટાફ છે એની પાસે જે કંઈ તમને અપેક્ષા છે, એની પાસે તમે જે કંઈ કામ કરાવવા માંગો છો એ તમને આવડવું જોઈએ. અને એ વસ્તુ તમારે એને પહેલા શીખવાડવી જોઈએ, નહીં તો દરરોજ તણખા જશે, બરાબર. અને તમે જે કંઈ ગુસ્સો કરશો એનું ભોગવવાનું તો તમારે એકલાને જ છે, બરાબર. આપણે ગુસ્સો કરીએ અને કોઈ ભોગવી દે એવું કંઈ છે નહીં. એ તો કરે એ જ ભોગવે, બરાબર. એટલે ત્રીજું એ ધ્યાન રાખજો કે ભાઈ તમે ડોક્ટર છો. આમ તો સાહેબે જે કવિતા કીધી એમાં બધા સદગુણો આવી ગયા. હું તો ખાલી તમને પદ્ધતિ થોડી બતાવીશ કે એને લાવવા કેવી રીતે, કારણ કે આ બજારમાં મળે નહીં, બરાબર. સદગુણો નહીં મળતા. નહીં તો લોકો લઈ આવે બજારમાંથી 500 કિલોનો જથ્થો લઈ આવે કે આ છોકરા કામ આવશે, બરાબર. પણ નથી મળતા. એ કેળવવા પડે, બરાબર. તો હવે ગુસ્સો છે એ આપણે કરીએ છીએ બીજા ઉપર, બરાબર. પણ એ ગુસ્સો જે આવ્યો એ પરિસ્થિતિ તો માત્ર નિમિત્ત છે. એ ગુસ્સો આવે છે અંદરથી.
તમે જો ગુસ્સો અંદરથી પ્રગટ થાય છે, આપણે એનું સોલ્યુશન બહાર શોધીએ, આપણે બીજાને કહીએ તે આવું કરી નાખ્યું, એણે એવું નહીં કર્યું, તારી એવી ધારણા હતી કે આવું કરશે. તમે ગુસ્સાનું એનાલિસિસ કરજો. તમને જેને ગુસ્સો આવતો એને ખાસ આ પ્રયોગ કરો. તમારે શાંતિથી વિચારવું કે આ આવ્યો ક્યાંથી. તો એ શું છે કે તમે કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધી, બરાબર. ફોર એક્ઝામ્પલ તમને કહું કે કોઈ માણસે તમારે છે ને 9 વખત કામ કર્યા હશે ને તો તમને યાદ ન. આપણે એક્ઝામ્પલ લઈએ, તમે સ્કૂટરની ચાવી માંગી, માણસે 9 વાર આપી તમને અને 1 વાર ના આપી. તમને 9 વાર આપીને એ યાદ નહીં આવે, 1 વાર નથી આપીને થોડી થોડી વાર યાદ આવશે, દિવસમાં 1000 વાર યાદ આવશે. અને તમારા મગજમાં સ્ટોર શું થયું, કયું સ્ટોરેજ શેનું થયું, નથી આપી એનું. કારણ કે પેલી આપી એને આપણે યાદ જ નહીં કરતા. એટલે આવું જે આપણને આપણી ઈચ્છા પ્રમાણે નથી થયું, એ બધી વસ્તુ સ્ટોર થાય. ખાલી સ્ટોર થાય એટલી નહીં, એ વારંવાર એની રીલ તમારે રિપીટ થયા કરે, બરાબર. વારંવાર તમને તમારા માઇન્ડમાં આવે એટલે એ સ્ટોર થઈ જાય, એ તમારામાં નેગેટિવિટી ઊભી કરે. અને આ ગુસ્સાનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને એ આ છે. હવે કોઈ પણ વસ્તુનો ઉકેલ કરવો હોય તો એના મૂળમાં જ જવું પડે. આવું નથી કર્યું એટલે આપણે એને સ્ટોર કરીએ, એ નહીં કરવાનું. આપણે મોટા ભાગે શું કરીએ છીએ કે આપણી મેમરીનો દુરુપયોગ કરીએ છીએ. ભગવાને આટલી સરસ યાદ શક્તિ આપી છે તો બીજાની ફાઇલો સેવ કરવામાં જ વાપરી નાખી. તમે તારી કર ને પોતાની ઘણી કરવા જેવી છે, બરાબર. એટલે આપણે શું કર્યું, ફલાણા આવું પહેરીને આ પહેરે, તારે શું પહેરવું, તું સરસ પહેરીને આવી ને ભાઈ, તું સરસ પહેરીને મસ્ત પહેરીને તો કોઈ ના પાડે પહેરવાની, બરાબર. તો કોઈ પહેરીને આવે એની સેવ કરે ભાઈ, કોઈ કંઈ ખાય એનું સેવ કરે, જે આપણા કોર્સમાં જ નથી. આપણા કોર્સમાં શું છે, આપણે આપણું પોતાનું ધ્યાન રાખવાનું. એટલે આપણી પ્રાર્થના જે પહેલી જ બોલી કે બીજા બધાની જય કરવા કરતા પહેલા તારી જય કર. सबसे पहले खुद की जय हो. તો ખુદ કી જય કેવી રીતે થશે? આવો પોઝિટિવ એટીટ્યુડ રાખવાથી તમે નક્કી રાખો કે તમારે શું કરવું છે. બાકી તમે જો લોકોની ઉલઝનમાં પડી ગયા તો જિંદગી ખરાબ થઈ જશે, એ નક્કી છે. વાળ જતા રહેશે અને લોકોની બહુ ચિંતા ના. મને થોડી મોડી ખબર પડી તો બધા બચી ગયા. મને થોડી મોડી ખબર પડી કે આ બધું સારું ખોટું છે, પણ પડી ગઈ ત્યારથી આપણે માની લીધું. એટલે તમે હવે આ વાળ ઉતરી જાય એની રાહ ના છો, બરાબર. આ જે બધી ગરમી ઊભી થાય છે એ સૌથી પહેલા આપણા વાળ ખેરે. એટલે ખોટી ગરમી કરવી નહીં, બરાબર. એટલે જિંદગીમાં થોડું આ સારાપણુનો એક જ રસ્તો છે કે તમારી સામે જે કે વ્યક્તિ કે સંસ્થા આવે એમાં શું સારું છે એ જુઓ. એટલે એ ઓટોમેટિક આપણે સારા બની જઈશું, બરાબર. સારા બનવાનું કે કારખાનું છે નથી, નહીં તો બધા ત્યાં જતા રહે. બોલો. એટલે અમુક વસ્તુ છે એ જાતે જ કરવી પડે. સારા બનવું હશે તો એ જાતે જ થવું પડશે. બીજું, હવે તમે જ્યારે ડોક્ટર તરીકે જશો ત્યારે તમારું જ્યારે દર્દી આવે તો તમારા મોઢા ઉપર સ્માઇલ જ હોવું જોઈએ. તમારું સ્માઇલ જોઈને એને હસવાની પહેલા તો ઈચ્છા થઈ જવી જોઈએ, બરાબર. તમારા મોઢા પર સ્માઇલ હોવું જોઈએ. દર્દી આવે તો એની સાથે બહુ પ્રેમથી વાત, બરાબર. દર્દી વિશે જ્યારે વિચારો તો દિમાગથી નહીં પણ દિલથી વિચારો. જો તમે દિલથી વિચારશો તો જ તમે કનેક્ટ થઈ શકશો. જો તમારે કોઈ સાથે કનેક્ટ થવું હોય તો એનો એક જ રસ્તો છે, દિલ કા મામલા હે ભાઈ.
બાકી કનેક્ટ ના થાવ, બાકી બધું ખાના પૂરતી, બરાબર. એટલે તમારે જો કોઈ જગ્યાએ કનેક્ટ થવું હશે તો તમે દિલથી, હૃદયથી જ થઈ શકાય, બાકી શક્ય નથી. એટલે દર્દી વિશે જ્યારે વિચાર કરો ત્યારે દિમાગથી વિચારવાને બદલે દિલથી વિચાર કરો, તો તમે દર્દી સાથે કનેક્ટ થઈ શકો. દર્દી આવ્યો, એની સામે સ્માઈલ કર્યું, એને સાંભળો. અમુક લોકો તો સાંભળે જ નહીં. જો ખરેખર તો સાંભળવા વિશે એક બુક લખાવી છે. લોકો બોલ બોલ જ કરે, હું જો ચાલુ થઈ ગયું. એટલે બીજાને તો સાંભળ ભાઈ. ખરેખર તમને કહું કે તમે સારા સ્પીકર ત્યારે જ બની શકશો જ્યારે પહેલા તમે સાંભળવાનું ચાલુ કરશો. એટલે પહેલા સાંભળવું જરૂરી છે. એટલે દર્દીને બરાબર વ્યવસ્થિત શાંતિથી સાંભળો. તમારા સપોર્ટિંગ સ્ટાફને સાંભળો. પછી વધારે આવે તો આપણે ફિલ્ટર કરી શકીએ, પણ સાંભળવામાં મર્યાદા રાખવી. એટલે એ તમે બધા આટલા ગ્રેજ્યુએટ છો એટલે સમજી શકશો. સાંભળવું એટલે પછી ગમે એ ના સાંભળીએ આપણે, મર્યાદામાં. સારી વસ્તુ હશે, એની કોઈ મુશ્કેલી હોય તો એ સાંભળો, બરાબર. એટલે આપણે એને સાંભળીએ, એને વ્યવસ્થિત આપણે દવા આપીએ. દવા આપ્યા પછી દર્દીને એક એવું હોય કે એને ડોક્ટર જ સમજાવે. એટલે તમારો શરૂઆતનો તબક્કો હોય ત્યારે આ વસ્તુનો પણ ખ્યાલ રાખજો કે દવાઓ આપ્યા પછી તમે પોતે એને સમજાવો કે ભાઈ આવી રીતે આ દવા લેવાની. એનો ફોલો થોડો રેગ્યુલર થાય એ રીતે કરજો. મને મારા બચપણના એક ડોક્ટર યાદ છે, એ હોમિયોપેથિક ડોક્ટર જ હતા. મારું વતન છે સૌરાષ્ટ્રમાં, ધોકડવા ગામ બાજુમાં અમારો ઉના તાલુકો. હોમિયોપેથિક ડોક્ટર હતા, અને 2-5 રૂપિયા લેતા હતા કેસ કાઢવાનું, મને બરાબર યાદ છે. ઓછા પૈસા. પણ નંદાભાઈ પાસે માણસ જઈને આવે એટલે એ તો પેલા બહાર નીકળે તો 60% ચાલો સારું થઈ જાય, 60%. ખાલી એ મળીને બહાર આવે ત્યાં જ. એટલો સરસ એમનો સ્વભાવ, એટલું સરસ સુંદર રીતે આપણી સાથે વાત કરે, આપણને સમજાવે, બિનજરૂરી દવા ના આપે, બરાબર. જેટલી જરૂર હોય એટલી જ આપે. એને ત્યાં તમારે બતાવવું હોય તો તમારે 2-3 કલાક લાઈનમાં બેસવું પડે. એમની નાનું એવું ક્લિનિક હતું, પણ એટલી લાઈન હોય એમ કે ત્યાં 3 કલાક તમારે સ્પેર કરીને જવું પડે. એટલે ત્રીજી વસ્તુ એ રાખજો કે તમે તમારી એક રેપ્યુટેશન સારામાં સારી ઊભી થાય એવી શરૂઆત કરજો. આ શરૂઆતથી જ થશે બધું, બરાબર. એટલે સારા લોકો, સારા ડોક્ટરને ઓબ્ઝર્વ કરો. તમારું જ્ઞાન છે એ હંમેશા એને અપડેટ કરતા રહો. દર્દીઓ સાથે, દર્દીઓના સગા સાથે તમારો ખૂબ સુંદર વ્યવહાર રાખો. આ બધી વસ્તુઓ રાખશો એટલે તમારે જે કરવાનું છે એ ઓટોમેટિક થશે. આમાં ઘણીવાર શું થાય કે આપણે જે પેલું આપણો ટાર્ગેટ હોય કે ભાઈ આટલા બનાવવા છે, એટલે આપણે બનાવવામાં શું છે કે સારું આપણું નાળચું એ બાજુ જતું રહે, બરાબર. આ બધું સાઈડમાં થઈ જાય એટલે પેલું બને જ નહીં. એ બાય પ્રોડક્ટ છે. મેં જે કીધું એ બાય પ્રોડક્ટ છે. એવું લાઈફમાં પણ છે. તમારું તન અને મન સાચવો, ધન ઓટોમેટિક આવશે. માણસો શું કરે છે, પેલા ધનની પાછળ દોડવામાં, એટલે શરીર બગાડી નાખે, મન બગાડી નાખે. એટલે તન મન ઉપર ધ્યાન આપો. એ બે તમારા હાથમાં છે. તમારું શરીર તમારા હાથમાં, તમારું મન તમારા હાથમાં. તો આ બે વસ્તુનું ધ્યાન રાખો. એ પેલું તો બાય પ્રોડક્ટ છે, એ આવશે જ. તે થોડું વહેલા મોડું આવે. આ બે સશક્ત હશે તો પેલું આવશે. એમ આપને બી મેં કીધું એમ તમે પોતે ફિટ હશો, તમારા દર્દીઓને ફિટ કરશો, ફિઝિકલી, મેન્ટલી, એટલે ધન તો ઓટોમેટિક આવશે.
લોકો આવીને આપી જશે. બરાબર? એ આપણી આમે જવાબદારી નહીં, આપવાની જવાબદારી ઉપરવાળાની છે. હવે ઘણી વાર તો આપણું કામ ન હોય એ જ આપણે કરતા હોય. આપણું કામ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં બી ચોખ્ખું કીધું, ભાઈ તારે ખાલી કામ કરવાનું છે, તું ખોટી મગજમારી કરી નથી છે. બરાબર? તું કામ કર, બાકીની બધી વ્યવસ્થા એનું ફળ આપવાનું કામ મારું છે. હવે આપણે પેલું ફળ ઉપર જ સીધા ટપકી પડી, એમાં કામ રહી જાય ઘણી વખત. બરાબર? એટલે કાર્ય કરવું એ આપણી ફરજ છે, જવાબદારી છે. એટલે આપણે કાર્ય કરીએ, ફળ આપવાની જવાબદારી કોઈ અન્યની છે, કોઈ અન્ય શક્તિની છે, જેમાં આપણે માનતા હોઈએ. એમાં આપણને કંઈ એવું નથી. બરાબર? જે ઈષ્ટદેવને તમે માનતા હોય એની જવાબદારી છે. હવે એની જવાબદારીનું આપણે નિર્વહન કરવા મળીએ પછી આપણી તો રહી જ જાય ને. હવે આપણી રહી જાય એટલે પેલાના હિસાબમાં કે આને કંઈ કર્યું નહીં એવું આવે. બરાબર? એટલે તમે બધા ખૂબ સારી સંસ્થામાં ભણ્યા છો, આવા સરસ મજાના તમને અધ્યાપકો મળ્યા છે, આટલી સરસ કોલેજ મળી, અહીંનું એટલું સરસ વાતાવરણ છે, એમાં તમારું ઘડતર થયું છે. એટલે મને વિશ્વાસ છે કે તમે તમારા જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરશો. આજના આ પ્રસંગે તમારાથી મોટો છું એટલે તમને શુભેચ્છાઓ પાઠવું છું. તમારા મા બાપ અને ઉપરવાળો તમને આશીર્વાદ આપશે. સંસ્થાએ મને જે બોલાવ્યો, તમારી સાથે 5 મિનિટ જે મળવાનો, વાત કરવાનો મોકો મળ્યો, એ બધું સંસ્થાનો અને મારું આટલું સુંદર સન્માન કર્યું. મને લાગ્યું તું ખરેખર આપણે આ લાયક છીએ કે નહીં, આટલું બધું કરે છે. મેં કીધું હાલો હવે નહીં હોય તો બનવું પડશે. એટલે મને એક નવું કામ મળી ગયું. હવે તમારી જોડે જોડે લાયક બનવાનું. એટલે આપણે એમાં કામ કરીશું, તમે તમારા કામ કરજો, બધાએ કામ જ કરવાનું છે છેલ્લે. વિશ યુ ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ. Thank you so much, sir, for your valuable words and for always standing us as a pillar of strength and vision for our institute. I request sir to please recite